ઈરાન યુએસએ યુદ્ધ વચ્ચે ગુજરાતના 243 વેપારીઓ ગલ્ફ દેશોમાં ફસાયા છે, ત્યારે રાજ્યસભાના સાંસદ મયંક નાયક ફસાયેલા લોકોની મદદે આગળ આવ્યા છે. તેમણે ફસાયેલા લોકો સાથે વિડીયો કોલથી વાત કરી હતી અને તેમને યોગ્ય સમયે સુરક્ષિત સ્વદેશ પરત લાવવા આશ્વાસન આપ્યું હતું. સાંસદે આ તમામ પ્રવાસીઓની વિગત કેન્દ્ર સરકારને આપી છે. તેમણે વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓ માટે એક હેલ્પલાઇન પણ જાહેર કરી છે. આ સેવાલય ખાતે 243 લોકોની માહિતી અમને મળી છે. 243 તમામની માહિતી અમે મદદ પોર્ટલ ઉપર અપલોડ પણ કરી દીધી છે. માનનીય પ્રધાનમંત્રી મોદીજી અને સરકાર એમને યોગ્ય સમયે વતન વાપસી કરાવશે અને એના માટે જરૂરી ડેટા હતા એ અમે ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. 3 જણા 25 તારીખે દુબઈ આવ્યા છીએ બિઝનેસના કામથી અને છેલ્લા 4 દિવસથી અમે દુબઈમાં ધંધાથી મિટિંગો માટે ઓફિસમાં જ્યાં ત્યાં અમારે જવાનું છે અમે જઈ રહ્યા છીએ. અને ગઈકાલે જે પરિસ્થિતિ બની એના પછી અમે ખૂબ ચિંતિત છીએ અને તે માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને ભારત પરત લાવવા માટે મદદ કરવામાં આવે.